અહીંયા છે ને ભૂકાન ઢગલો પડ્યો તો બેન બધાને બોલાવી લીધી ને આવે છે ધીરે 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 હાલે હેડિયા બનો ખાહે તો બહુ નહીં કેમ કે અહીંયા ભાગદોડ કરશે કેમ કે હમ ગમે લીલાડો દેખાતો ને અડો બગરો હા મિની ગેંગ તો બધી જોયું છે કે એને મોઢા ભરે એવું ધોડકર થઈ પડી છે આમાં એક વર્ષ થઈ પડે ને ધોડકર ભારે ઉપડી જાય પછી ખેડી નાખે ને ચારવા ન દઈએ અગિયાર વારે માંડીને એમને પડ્યો ભૂકો કંપારી છે ને કદાચ આપણે ભેગી કરી લીધી હોત જો હું ટ્રેક્ટર ગોતી રહ્યો ટ્રેક્ટર જડી જાય ને તો ભરીને ઘરે નાખી દે હું ખાવું હોય તો ખાહે મોટો ચડ્યો તો ખરો થોડો કેમ કે ઉપર ઓલો થઈ ગયો ને ઠારવાળો નીચેનો ખાઈ જાય તો આપણે બેહું છે ને ત્યારે મંડાઈ તો ગયા છે ચરવામાં કેમ કે ભૂખ પડે ને એટલે તો ખાવું તો પડશે જ જેટલું ખાય એટલું ખવડાવી દેશું ને જો હું પછી સાંજે જો મેળ આવ્યો ને તો બેહું લઈને સીધું અહીંયા જ આવી જવું છે વાંધો એ પડે કે આ ભાઈ શોર્ટ રાખે છે ને પાછળ તમને જે આ તાર દેખાય છે બી આખો ચાલુ રાખે વાંધો એ પડે છે આપણે બીજી કાંઈ બીક ન ઓળે સાથે ચાલી જઈએ આપણે આજ તો સાંજે લઈ આવી જ છે અહીંયા કાંજો ટ્રેક્ટર મેળ આવી ગયો બસ એ ચોટી તો ગઈ બધી ખાવામાં કેમ કે થોડો થોડો ને મારે ખંપારી તો હતી નહીં આપણે લાકડી છે ને ગાડી નાખ્યો ભૂકો એમને એમ તો હાથ ના નાખાય કેમ કે ચોમાસા ટાઈમનો પડ્યો છે એમને જીવજંતુ વધારે હોય આજે અડધી ગેંગ છે ને હું છે પાછળ વાર ભગરી થઈ ગયું એવું ભાઈઓ જો જાહે પાછી વાર આમ ભરતી નથી આવ ઓલી બધી ના હાકીને અહીંયા રાખીને ત્યાં થાય ત્યાં સુધી નહીં થાય કેમ કે ખાહે નહીં ખાવા દે નહીં તો આપણે પાણી પીને આવતા રહ્યા પાછા બેહું રખડે હવે ભાગે એમ છે નહીં આ બાજુ કોકને ભેર આડ દે છે કેની હોય આડો દેખી ગયો તો જાહે આ બધી ઢીરી પડી ગઈ કેમ કે હવે ભાગ દોડો છે ઘરે એક બાજુ ખૂણા પર મૂકી દીધી ચરે એ બાજુ બેહું ચરે એક ભૂખ કાઢી લે નરખી ભરાઈ રહ્યા ને એટલે પછી બેહું ભાગી નીકળશે છાંયો ગોતી રહે આપણે પણ એ જ કરવાનું કંઈ કામ છે નહીં બેહવાનું છે તો આપણે બેહું તો ચરે છે આરામથી 5 કંપનીમાં ગમે કંઈક એમરજન્સી આવી છે કેમ કે અડધી કલાકમાં બીજી ફેરા વિસલ વાગે છે એ ટૂંનો અવાજ આવે છે ને વિસલ આજ બીજી ફેરા સંભળાણો બપોરે દરરોજ 1 વાગે ને એટલે ત્યારે વિસલ વાગતો તો આજ કાંઈક તો પ્રોબ્લેમ પડ્યો હશે કાં ગમે આગ લઈ ગયા કાં ગમે ગેસનો ટાંકો લીકેજ થયો હોય એમરજન્સી હોય એટલે જ આજ થાય છે અત્યાર સુધી આપણે કદી સાંભળ્યું નહોતું કે એમરજન્સી હોય ને તો જ હોર્ન વાગે કે બપોરે 1 વાગ્યાનો ટાઈમ હોય ને ત્યારે વાગે કેમ કે 11 વાગ્યા ને એની પહેલાં જ 2-3 ફેરા વાગી ગયું છે 10 વાગ્યા પછીને ચાલુ થયું છે કહ્યું નું 1 મિનિટ સુધી વગાડે અત્યારે તો રખડે બે હું હવે જો હોર્ન બંધ થઈ જાય હમણાં હવે હું જો ભાગવા માંડી ધરાઈ ગઈ હવે ધીરે ધીરે હું હાંકું ને તો ફાયદો રહેશે કેમ નકર ફેમો છે ને ભાગવાનું કરશે નાટક વધારે ભાગી નીકળી ઘરે એક હારે હાંકવું તો શું છે કે માથે હમણાં છાણનો ઢગલો કરશે પેશાબ ચાલુ કરશે મુહૂર્ત તો કરી દીધું કોઈનું છાણ અને પેશાબ કરવાનું ચાલુ કરી દીધું અહીંયા ભૂકો ઘણો ખાઈ ગઈ છે ભૂકાને છે ને આપણે ઘરે ભરી જાઓ કેમ કે અહીંયા બહુ તો તોફાન કરે છે અડધી આમ ભાગે અડધી આમ ભાગે વરણ થઈ ગયો છે બંધ કેમ કે 1.5 મિનિટ વગી ગયો 1 જ મિનિટ વાગતો હાલા અને ભૂકો પણ બહુ સારો છે એટલે ભરી લેવો છે આજે કાલમાં ટ્રેક્ટર જડી જાય ને એટલી વાર છે
કેમ કે એક દોઢ ટ્રેક્ટર થઈ જાય, 2 ટ્રેક્ટર જેવું ભાર્યું રાખશું આપણે, 10-12 ભાર્યું કરી નાખશું ને એટલે બધા ધૂળ ઝાટકીને ભરી જાઉં ત્યારે નાખી દઉં. તો આપણે ભેહુંને હાંકી લીધા, હાંકા જ નથી કે હાલી નીકળ્યું. હવે અહીંયા આવીને ચોંટી ગયા. અડધી મોટી જે ખાણ ખાઈને આવે છે ને એ બધી પાણી પીવા ભાગે, કેમ કે ખાણ ખાયેલો હોય ને માલી પાણી આટલું રહી ન શકે એટલી વાર, પાણી તરફ ફૂલ લાગે. તો એટલે તો આપણે છે ને સવારે મોડી કાઢી હતી. મેં કીધું ઘરેથી મોડી નીકળે ને તો શું છે કે પાણી પીને માંથી નીકળશે. ઘરેથી મોડી હાંકી ને પછી ઘડીક વાર ચક્કર મરાવી, પાણી બેઠ્યો, પાણી પી લીધું ને પછી હાંકી હતી. બાકી તમે બાવર ચેક કરો કેમ છે. બાકી આ છે ને આખું બ્લેક સોનું કહેવાય. એ અમુક વિડીયોમાં તમે જોયા હશે કે લાકડું કાપે ને માથે ચાલુ થાય ને તો કાળું કાળું નીકળે. એ આ કેટલા વર્ષની મહેનત પછી આ બાવર એક તૈયાર થયું હોય એમાં તમને છે ને જો આ બ્લેક ડાયમંડ તરીકે કહેવાય. જો આ છે ને ભાગ એ આખું બ્લેક થઈ જાય. કેમ કે જો આ ભાગથી આવશે ને એટલે આટલું માથે ગોળું હોય અલગ ભાગ, આ આખું બ્લેક હોય અને આ મજબૂત બહુ હોય ને કિંમતે બહુ હોય. કૂતરા ભાઈ હું નીકળવાનું મન છે નહીં, આપણે હાંકવી છે કેમ કે ભૂખ તો આપણે લાગી છે. મેં આજ ઓલા ટેણીને કીધું મેં ભેગો આવે ને તો વધારે સારું. આ બાજુ છે ને એકાદી બે દુકાન હોય ને તો મેં કીધું અહીંયાથી થોડોક નાસ્તો લઈ આવે ને ખાઈ લઈ. કેમ કે ભૂખ લાગે એટલે ક્યાં જવાનું હોય નહીં આપણે, પછી બેહુનું એકલા હોય તો મૂકી ના આગી. દુકાન બાજુમાં હોય તો એકલાય દોડે જાય, પણ ખેતર થયું ને એટલે વાંધો પડે. નદી હોય નદીમાં ચોટી ગઈ હોય ને ચરવામાં તો હું ગમે નીકળું તો નીકળી શકું 10-15 મિનિટ માટે. એટલી વારમાં તમે દોડીને પાછા વળી આવો. હા, આમાં છે ને ખેતરમાં રેતી ભરાઈ ગઈ છે, કેમ કે પૂર વધારે આવી જાય ને આ માંડવી વાવેલી છે ને પાક બધો બગાડી નાખી દઈએ. એટલે કે જરૂર છે એ ભાઈને. ખરાબો હતો, ખરાબો વારી લીધો હે ખાલી. એ બેન ભાઈની જગ્યા ઓલી બાજુ નારિયેલી વાળી. આ તો શું ખરાબો પડ્યો તો ભેહું ચારતા હતા બધા, પછી પારો કરીને કાઢી લીધું, વાડી કરી નાખી, ચારવા દીએ નહીં. પણ હા ઓ કાલે છે ને આપણે આ બેને હિંગડું આવેલું હતું પાડે, તો કે હવે ફેર પડી ગયો છે. પગ દુઃખ જલાઈ ગયા હતા બહુ, વાંધો ના આવ્યો, મટી ગયું. હવે પાડો ધરાણો આપણો નાનકડો, આપણા ભૂતડાનો દીકરો છે. બેઠા પછી આજે ભૂખ કાઢી, બાકી બધી ભેગું ભૂખ કાઢી અઠવાડિયાની. કેમ કે વચમાં ભૂકો આવ્યો તેથી ધરાણી હતી, પછી તો ધરાય મતું જ નહીં. કેમ કે પછી નાખ્યા રાખી તો ખાતી નથી. હવે જવા દે ઘરે. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને. તમે અહીંયા જોઈ શકો છો વાઢિયું ખડ ખાઈ ગયો છે. અહીંયા કોઈ વાવેલું નથી, કેમ કે નદી પૂર આવતી હોય ને તો એમાંથી આવું એક રાડું તૈયાર તણાઈને આવે અને નદીને કાંઠો છે એટલે બાવડામાં અટકી જાય ને ઉગી જાય. પણ વિચાર કરો તમે કેવડું મોટું થયું હશે. ડાળખા કાઢી ગયું આવી રીતે, પાડવા નવા પાડવા આવતા છે. આ એક ડાળખું વીધું એમાં આટલા પાવડા થઈ ગયા છે, બધે ગાંઠે ગાંઠે પાછા ઉગી ગયા. હવે હું એક ખાલી આમાં ગાઢવા બે હું થળિયું ગોતવા જાઉં તો મને જડે એમ નથી, કેમ કે અવડું મોટું છે. હવે આને દાંતડો લઈને વાઢવા જાય તો થાય, અને વાઢી રહું તો ઢગલો મોઢે નીકળે છે, ભારી માથે નીકળશે. ટ્રેક્ટર ભરવા આવશે ને ત્યારે કરશું, કે 2 જણા હું ત્યાં એટલું વાઢી લેવું. કેમ કે છે એવડું મોટું, એક જ છે પણ છે એવડું મોટું કે વાઢી હગાય નહીં ઘડીકમાં. 2 ભારી ભરી લે હું જેટલું ભરાય એટલું. તો હું પાછી આવીને જો અહીંયા ચોટી ગઈ, ભૂકો ખાઈ લીધો એટલે ધરાઈ ગઈ હતી. પણ પાછી શું છે કે હવે ભૂખ લાગી ગઈ, ભરી ચરવા માંડી. એ નથી લાગી દોડવા માંડ્યા છે આગળ. હાંકીને થાય કે પણ ભેહું હાલવું નથી. 2-3 લાકડી મારશું ને એટલે શૂટ થઈ જાય બધી આગળ.